નમસ્કાર મિત્રો, ગુજરાતી GJ3માં સ્વાગત છે. ચોટીલાના મોટા હરણિયા ગામના ગોવિંદ રબારીએ રાજકોટની મધુબેનને પ્રેમમાં ફસાવી અને પૈસા ચાવ કર્યા. એ પૈસા મારી ચેનલમાં મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હાલો જય ભીમ મનસુખભાઈ, જય ભીમ. રાજકોટથી બોલું છું. કોણ બોલો? મધુબેન. મધુબેન? હા, મધુબેન મારે કમ્પ્લેન થોડીક કરવાની હતી. હે? થોડી કમ્પ્લેન કરવાની છે સાહેબ તમને. શેની? થોડુંક ભાઈ ભૂલમાં આવી ગયો, તમે વિડીયો તો મૂકો હો. પણ તમે ભૂલમાં આવી જાઓ. હા, એક જગ્યાએ આટીમાં આવી ગઈ સાહેબ. શેની? હે? શેની આટીમાં? બીજો શેની હોય? આ પ્રેમ લીલાની. હા. તમારી ઉંમર કેટલી? હું સાહેબ આ પગલું કોઈ દી ભરવું નહીં. મારે ઉંમર મારી 42 વર્ષ છે. હું દ્વારકા પૂનમ ભરવા જતી હતી. એમાં તમે ઓળખતા હોય, ગોવિંદ રબારી કરીને છે. ક્યાં નામ? કલાકાર હે. ગોવિંદ રબારી કલાકાર? હા, સિંગર હે. ક્યાં નામ? એ છે અહીં ચોટીલા બાજુનો મોટા હરણિયા ગામનો. હા. એટલે આ વિડીયો વાયરલ ન કરતા, ખાલી હું તમને વાત કરું છું. એ સમજે તો સમજાવજો. ત્યારે આપણે અત્યારે મને હે ને બ્લેકમેલ કરે છે. બેન મારી સમજો, એમાં તમારે છે ને સ્ત્રીને તાકાત રાખવી પડે. કેમ કે એનું કારણ છે તમને કઈ તકલીફ ન થાય, તમને અમે મદદ કરી દઈએ, પણ તમે કહો વાયરલ નહીં કે આપણે એને કઈ ખબર ન પડવી જોઈએ, તો બેન એમાં અમને તકલીફ પડે. કેમ કે ખાનગી કામ ના થઈ શકે. હા, કેમ કે એમાં તમને કાંઈ તકલીફ ન થાય, તમને કાંઈ જરૂર પડે, તમે બેઠા છીએ. કેમ કે અમે તમારી પાછળ હોય ને, તમને તકલીફ ન થાય એમાં અમારો પૂરો તો તમને સહકાર હોય. એમાં પણ આ બધા મારા ભાઈઓ ની બધા જોવે ને, બધા નોકરિયાત લેવાની. તો એને ખબર આપણે નો બને ત્યાં સુધી એવું ન થાય. તમે એક કામ કરશો ને, તો પછી એને રૂબરૂ આવજો તો એવું લાગે તો. અત્યારે સાહેબ મને હે ને બ્લેકમેલ કરે છે, બધું લેવડાવ્યા રાખે મારી આગળ. અમે હાવ નાના માણસ ને એ કરે. હે? અમે હાવ નાના માણસ હે. અમારે મજૂરી કામ કરે, કડિયા કામ કરે મારા ઘરવાળા, અને બધી વસ્તુ લેવડાવ્યા. તમે કઈ સમાજમાંથી બોલો? અને મને હે ને એમ કે રિચાર્જ કરજે, રિચાર્જ કરજે. એ મહિને રિચાર્જ કરે. મારે તો હલવાની હમદીએ ન કરી દઉં. એમ નથી કેતો. હા સાહેબ. તમે કઈ સમાજમાંથી આવો છો? અમે સુમારિયા કોરી છે, રાજકોટના. હા. રૈયા રોડ ઉપર. એમાં એવું છે બેન, તમે થોડીક જીગર રાખો ને હા, તો ઈ બ્લેકમેલ નહીં, પણ એને એમ થઈ જાય કે ના કરી, હું તમને ફરિયાદ લખી દઉં છું, તમે આવો. તમારે પૈસા લઈ ગયો છે ને એની કરતા દાદા દે ને એની જિંદગી ખટી થઈ જાય. અને એમ કે હું તારી વાત ન કરી શકું, કામ કરે એટલા પૈસા નું કે વસ્તુ લેવાનું નહીં. હા. તો કે મારે ઇજ્જત, હું ઇજ્જત લઈને ફરું, હું ઇજ્જત વાળો. મારે કે જ્યાં જનતામાં રખડવાનું હોય, દાવાનું હોય ને એવરીથિંગ છે મારો. અને મેં આ પગલું જીવનમાં પહેલી વાર ભર્યું. મને ભગવાન માતાજી મને આ ક્યાં મને ભૂલી પાડે. મને મારે એક જ દીકરો, દીકરાના. હવે તમે એક કામ કરો, જો તમે તમારું નામ હું સેવ કરી લઉં. હા. તમે એવું લાગે તો કાલે કહો, હું તમને ફરિયાદ લખી દઉં. હા. પણ પછી ફકી જાવ દીવ ને એવું ન થાય. એટલે ક્યાં આવું? તમારે અહીંયા આપણે ગોંડલ કોર્ટ છે ને, ત્યાં આવો તો હું તમને ફરિયાદ ભરિયાદ બધું લખી દઉં. એ કે જે કરવું હોય ને મારા માથે કે કરજે, કે હું મારું કે કાંઈ ન તોડી કોઈ. અને મારો માસી છોકરો હોય, નાના છોકરો પોલીસમાં હે એમ કે. બધે પોલીસમાં ભલે ને ગયા, પોલીસમાં હોય તો એનો મતલબ એવો થાય તારો ભાઈ પોલીસમાં હોય તો કોકની છોકરીઓને બ્લેકમેલ કરવા, કોકની છોકરીને હેરાન કરવી, એનો મતલબ એવો થોડો સત્તાનો દુરુપયોગ કરી શકે. અને એને જરા સમજાય દ્વારકા એને કોઈક જાણીતા નહીં. એમને તમારે આના ગારિયામાં કેવી રીતે આવી ગયા તમે? એ ગાતો તો અમે હે ને સંઘમાં જઈએ દ્વારકા પૂનમ ભરવા. સંઘમાં જઈએ તો ગાતો તો બીજા બેનો નંબર લેતા હતા ને મને કે તમે લઈને. હું હે ને જટ બેન કોઈનો નંબર લવાય ને અજયનો નંબર આવે તો હું સાહેબ ઉપાડતી નથી. હું એટલી ફળફળું આ દુનિયાથી. તો એના બદલે હે ને નંબર એ બેનું વાયુ કે તમે લઈ લ્યો કે આ કામ આવે કોઈ. તો મેં નંબર લીધો, એમાં ચાલુ થઈ ગયું મારે હું તને પ્રેમ કરું, હું તું આઈ લવ યુ નામ ને તેમ ને મેં ચાલુ થઈ ગયું.
એની તો તમે ખાલી તમારો ફોટો મને એવડે ગોવિંદ રબારીનો ફોટો મોકલો. અને ક્યાંનો છે? એ મોટા અરણ્યા ને ચોટીલા આગળ. ક્યાંનો? ચોટીલા આગળ મોટા અરણ્યા ગામ છે ને. એ તમારી પાસે પછી એને મેસેજ કર્યા હોય, પછી તમને ફોન કર્યા હોય એવા રેકોર્ડિંગ છે? રેકોર્ડિંગ નથી. રેકોર્ડિંગ છે ને હું તમારો ફોન આવ્યો તો ને એવી મરી ગયા ખબર પડી જાય કે રેકોર્ડિંગ બંધ કરો એમ કે. ભલે પણ મેસેજ કર્યા હોય એવું? મેસેજ હું ભણેલ નથી, અંગૂઠા છાપ. તો તમને મોબાઈલમાં બાઈને આઈ લવ યુ ને એવું મોબાઈલમાં કહેતો હતો ઓમ? હા ફોનમાં કીએ મને. અત્યારે કોન્ફરન્સમાં વાત કરો તો વાત કરે? ના નો કરે. અત્યારે ફોન સ્વિચ ઓફ આવે છે. કેમ? કોણ જાણે બેટરી ઉતરી ગઈ છે ની ખબર. એટલે આજે આખા દીમાં વાત થઈ હતી તમારી હારે? ના નથી સાહેબ. તો હવે ઈ બેન જો તમારી જીગર હોય, તમે પોતે સક્ષમ હો, પર્દાફાશ કરવા માંગતા હો તો બેન આનો પડદો પડી ગયો. હા તો પર્દાફાશ કરવો છે એનો. હા બીજી કોઈ આવરી કોઈને હલવાડે નહીં. અને દ્વારકા પૂનમ ભરવા જશે, ધંધા કરવા જશે. એટલે દ્વારકામાં કઈ જગ્યાએ ગાવા બે? હે? દ્વારકામાં કઈ જગ્યાએ ગાવા બે? દ્વારકામાં ગાવા નથી તે તો ટ્રેનમાં અમે જાય ને રાતની ટ્રેન 11 વાગે ઉપડે રાજકોટથી. છે એટલે ટ્રેનમાં ગાય છે? હા ટ્રેનમાં ગાતો હોય છે. રખડતો ભટકતો કલાકાર કહેવાય એને. હા રખડતો ભટકતો. એ તમે મોબાઈલમાં બોલો તો આવે એના ગીત. ગોવિંદ રબારી? હા ગોવિંદ રબારી. તો ગોવિંદ રબારી માથે પણ દ્વારકાનો ઠાકર રૂઠ્યો. તમે કેટલા મને 20 ફોન કર્યા? કેટલા કર્યા તો અને આ તમારો 21મો ફોન ઉપડ્યો ને એ હું કીધું આટલા બધા ફોન કર્યા ને એટલે ઉપાડ્યો બેન. સારું થાય તમે ભગવાન જરીકે હું આ તમારા યુટ્યુબમાં વિડીયો 3 થી 4 આખા દિવસ તમારા ઘરવાળાને એને થોડાક સક્ષમ એવું લાગે મારી યાર વાત કરે છે એટલે એને ખોટી શંકા ન પડે ને તમારા ઘરની છે. કેમ કે આવા ચીટરબાજ હોય એને થોડાક આપણે ચેપ્ટર કરવા માટે તમારા ઘર કંકાસ ન થાય. તમારા ઘરવાળા હારે એની હારે મને વાત કરાવડાવી દીધી. મારા ઘરવાળા છે ને એકદમ વેમીલા હે? વેમીલા છે મારા ઘરવાળા. વેમીલા બધા જણ વેમીલા જ હોય. બાજુમાં તો વેમીલા હોય પણ હવે આમાં કાંઈ બીજું તો હાલે નહીં. બીજું મને કે મને 2000 નાખી દે આમ ઓલા ગૂગલ પે કરી દે. પૈસા ગૂગલ પે નથી એમ નહીં? તમે ગૂગલ પે પૈસા કરેલા છે? હા કરેલા. તો તમે કહો છો ભણેલ નથી તો પછી તમે ગૂગલ પે કરી શકો? ના સાહેબ હું ભણેલ નથી. મેં બીજામાંથી કરાવ્યા હતા દુકાને મોબાઈલ વાળા. દુકાનેથી કરાવ્યા એના સ્ક્રીનશોટ છે? ના એ કઈ નથી. તો બેન આમાં કઈ પુરાવો તો કરવો પડે ને. કઈક રોકડા આપ્યા છે એને. એ કે મને આને મારા ઘરવાળા વાત કરી હતી કે તમે મને 5000 દો ને કે મારે હે ને કે દઈ દઈશ ગાયની માટી બરાબર છે. પાછો એમ હમ ખાતો છે ગાયની માટી બરોબર હું રાખું તો. હા અને કે આ ચાંદીનું કડું મને કરાવી દે 500 ગ્રામનું કે ને બર્થડે આવે ને બર્થડે ગિફ્ટ. બેન ચાંદીનો ભાવ શું છે? હે કભી પ્રેમ મત કર્યો. પ્રેમ હું આવી આટીમાં ભાઈ જિંદગીમાં મારો રેકોર્ડ આ પહેલી વાર છે. હજી મેં કોઈને કીધું નથી. હું મનમાં ને હું જાણું ને મારો ભગવાન જાણે બાકી કોઈ નથી જાણતું. આવી ઉંમરની અંદર મારા પપ્પાની બધાય નોકરિયા છે ભાઈ રેલવે વાળા બધાય અને જમીન વાળા છે બધાય. ભલે પણ એમાં તમારે તાકાત તો લગાડવી જ પડશે. હા એમાં એકવાર લડી તો લેવાના મૂડમાં આવી જ જવાનું. આવું કરીને બેઠી છું હું સાહેબ. બહુ પસ્તાવો થાય છે મને. એમ થાય કે ધરતી મારી દે થમાઈ જાઉં કામ મરી જાઉં. ના બેન એવું કાંઈ ન કરાય. એ આવા માણસો હોય ને ખોટી રીતે તમારા ઘરવાળા વાત કરીને ઓલું કર્યું એમ કરીને એ ચીટિંગ બાજ હોય. એમાં કાંઈ દીવાન ન હોય. એમાં કોઈ દી જીગર નહીં હરેરવાની. સ્ત્રીનું શોષણ થાય છે અને આવું શોષણ કરતા જ હોય છે. પણ આપણે થોડીક મર્યાદામાં રહેવાનું. આ બધું આપણી જે કાંઈ છે ને એમાં આપણે ધ્યાનમાં રહેવાનું. એવું વાત નથી સાહેબ. આ ઇજ્જત કેટલી હોય જરાક જ એકવાર વહી જાય તો જિંદગીમાં આવે ને હું ઇજ્જત લઈને ફરું. કાંઈ વાંધો છાના રહી જાવ તમે. આ તમારો છે ને હું ઈ તમને પૈગે લાગે એવો કરી દે. મને એના મોબાઈલ નંબર છે? હા તો એના મોબાઈલ નંબર ની મને હું છે ને બેન હમણાં જમવા બેઠો 5 મિનિટ પછી રિંગ કરું. હો અને છાના રહી જાવ તમે રોમાં. હા છાના રહી જાવ. આપણે નીચે જવાનું નીચેથી. હા
એની હમણાં ફોન નતો કર્યો પોણા ત્રણે મધુબેન રાજકોટ. હા બોલો બોલો બેન બોલો. આનું નિવારણ શું લેવાનું ભાઈ? હવે એનો નિવાડો તો હમણાં આવી જાય બેન આગળ હું આ છે ને તમારા ફોટા બોટા ને એવું મને મોકલો અને નિવાડો હવે બીજું શું છે મને એના નંબર મોકલો. નંબર તો હજી સ્વિચ ઓફ જ આવે છે. એ ભલે ને આવે પછી આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે કેમ એ બધી મને તમે એવિડન્સ પુરાવો દો એટલે હમણાં રેડી. હવે હું તમારું પાછું નામ લખી લઉં ઉભા રહ્યો. મારી જિંદગી બગડી ગઈ ઉભા રહી ગયો. હાલો તમારું નામ શું કીધું? મારું નામ મધુબેન. મધુબેન. મધુબેન આખું નામ મધુબેન તમારા ઘરવાળા નામ? જયંતિ અટક રાઠોડ. જયંતિભાઈ એટલે એ તમારા રાઠોડ છે? હા રાઠોડ છે અમે. એટલે તમારા ઘરવાળો ની રાઠોડ છે કે તમે રાઠોડ છો? મારા ઘરવાળા નહીં રાઠોડ, હું રાઠોડ જ કહેવાય ને. હા એમ નહીં એટલે મેં કીધું નકર ભાઈ એમ. હાલો મધુબેન જયંતિભાઈ રાઠોડ ઉપર જો રાઠોડ. અમારા ભાઈઓમાં તો આવો દગો થયો મારે શું કરવું? અરે મારા વીરા મેં કોઈ દી આવું પગલું આટલી ઉંમરમાં નથી કર્યું. મારા લગ્ન જયંતિભાઈ રાઠોડ આપણે રહે ક્યાં કણે રહ્યો છો? રહ્યા રોડ. આમ આમ રહ્યા એટલે ઉભા રહીજો. ઠીક છે હા જવા દો હા જવા દો. હા બરાબર છે. રૈયા રોડ. કનૈયા ચોક. રૈયા રોડ કનૈયા ચોક. શિવપરા શેરી નંબર 4. કનૈયા ચોક. હા કનૈયા ચોક શિવપરા. દેવપરા. હા દેવપરા. હા મુરલીધર પાંડવારી શેરી શેરી નંબર 4. કઈ શેરી કહેવાય? મુરલીધર પાંડવારી. મુરલીધર. હા એટલે આને મનસુખભાઈ પ્રેમ જેવું કાંઈ છે નહીં. આ હે ને બ્લેકમેલ કરે છે ને ઉપયોગ કરે, બીજું કાંઈ નથી એનામાં. એટલે પ્રેમ કરતા હોય ને એ આખા દિવસમાં 2 થી 3 વાર ફોન કરે. આને એક વાર આવે નહીં ને આવે ને તો બસ આવી માંગણી કરે. શેરી નંબર 4. 4. ઓકે મધુબેન હવે તમારો ફોટા મોકલો. હા પછી મને આના મોબાઈલ નંબર આપો. હવે ભાઈ બોલો છે રબારી છે એનું નામ શું કીધું? ગોવિંદ. ગોવિંદ રબારી. ગોવિંદ રબારી. અને ઈ ક્યાં રહે છે? ઈ રે ચોટીલા બાજુ મોટા અરણ્યા ગામનું નામ છે. ચોટીલા બાજુ ચોટીલા ચોટીલા મોટા અરણ્યા. હા મોટા અરણ્યા. અરણ્યા. હા પછી આ તમારા ઘરવાળાને ખબર છે આવું ખોટું કર્યું છે? ના ના નથી ખબર ભાઈ. કેમ કેવું મને તી બતાવી દે ને તો વાયરલ થાય તો ખબર તો પડશે. એના આગળ મોબાઈલ નથી. હવે શું કરશું? મને એ જ ઉપાધિ છે. મને એ ખબર પણ મારા ભાઈએ મોટો મને હરગાવી નાખે એવો ઊભી જીવતી. હવે આમાં તો બધું ઈ ભલે અત્યારે તમે આમાં વાયરલ કરવા ને આવડાને આ જે કઈ ખોટું કર્યું છે ને દબાવવા તૈયાર છો ને તો જ કરી એમ. ખોટો ટાઈમ બગડે નહીં મારો. હા હા દબાવો તો હે ને આ તો મને ક્યાંય લઈ જાય ને ક્યાંય પોગાડશે. હા હવે મધુબેન જયંતિભાઈ રાઠોડ રહે રૈયા રોડ કનૈયા ચોક દેવપરા મુરલીધર શેરી નંબર 4 ગોવિંદભાઈ રબારી ચોટીલા. હાલો એના મોબાઈલ નંબર બોલો. 82 હે 82 82 00 00 ડબલ હાથ ડબલ હાથ હાથ ડબલ હાથ 11 11 00 00. હા 2 4 6 8 10. ઓકે હવે આપણે જે આ પ્રેમ પ્રકરણ થયું ઈ મતલબ એને વારે દર પૂનમું ભરવા જતા?
હા દર પૂનમભાઈ મેં તો હજી ચાલુ કરી હતી તેથી ફાગણ મહિનામાં ચાલુ કરી ભાદરવી પૂનમનો આ ભટકાણો મારા ઘરવાળા તેથી ભેગા હતા એકલી હતી ને તો કે હાલ કે હું આવું મારી ભેગી જે બાઈ આવતી હતી ને એ બધી ચાતરાએ વહી ગઈ હતી મહિનાથીની આ ભેગા આવ્યા તેને ખબર હતી મેં નંબર લીધો એ મને આવી નહોતી ખબર કે આ દગો કરશે કે આવું કરશે એમ તેને ત્યાં પ્રેમ લીલા ચાલુ કરી. તો હું બાયું દેખાવડી હોય ને એવું હોય તો એવું કરે એટલે તમારી યાર એમ કેમ થયું એમ? હું દેખાવડી તો કોઈ નહોતું કોરીને બાઈ હો ગરાસિયા જેવી લાગુ. હા પહેરવાશે એવો બધે દરબાર જેવો. હા એટલે હા મને ભણેલ નથી કોઈ પણ અજાણ્યાને ખબર ન પડે કે અભણ હે એમ એમ પહેરવાશ ને બધી રીતે એમ હોશિયાર લાગી તો એ મરી ગયા ને હવે નજર પડી મારા ઉપર ખરાબ. આપણું કંટ્રોલ રખાય. પછી ફોન ચાલુ કર્યા મેસેજ પછી મારી છોકરી મેસેજ કર્યા પણ તમે તો કહેશો હું ભણેલ નથી તો તમને મારી વાત સાંભળો આખી તમે મેસેજ કર્યા મારે 2 દીકરી છે મારે પહેલાથી તમને વાત કરું મારી કહાનીની મારે લગભગ 5 વર્ષ થયા મારા ઘરવાળાને એક્સિડન્ટથી તો ગુજરી ગયા મારી ત્યાંની 2 દીકરી છું તો એ મારી મમ્મી ત્યાં રહે છે મારા આગળ રહેતી નથી અને મારા બીજા લગ્ન છે. ઓકે એટલે મેં કીધું આ મેસેજ કોઈક ભાઈ કરે છે કીધું આવડા ને અમે એના આગળ નંબર લીધા હાઈ જે ગાતો હતો ને અમારે ભેગો હતો કીધા જોતો કીધું તો કે મમ્મી એમ કહે છે ક્યાં છો ને કેમ છો ને એમ તો પછી મારી છોકરીએ મેસેજમાં કીધું મારી મમ્મી ભણેલા નથી મેસેજ ન કરતા ભાઈ તમે કામ હોય કરી લેજો. તેમાંથી મેં ફોન ચાલુ કર્યા મેસેજ ચાલુ કર્યા ને એ રીતનું પછી આમ બધું આવ્યું તેમ તો મારી છોકરી કહે છે મમ્મી આ માણસ સારો નથી તો મેં કીધું એ મારા કરતા નનકો છે છોકરા જેવો છે કીધું મારા ભાઈ જેવડો હોય કીધું તારું મામા ને એના જેવડો મારા ભાઈના કાર્યો તો કે આ વાંધો નહીં કે તો તું સંબંધ રાખ અમને નથી કે માફક આવતું મારી છોકરી તમે જોવો તો કોઈ નો કે કોરીની છોકરીઓ છે એવી દેખાવી પણ મારી એક નથી રહેતી મામા ત્યાં જ રહે મારે એક છોકરો છે તો હેમજીને પાછી ન હોય તો આ હાચન એવું જ થયું છોકરીએ કીધું એવું એમાંથી માંડો આવેલા બી કેવા ને આમ ને તેમ ને હવે બ્લેકમેલ કરે છે પૈસા દો આટલા ને આટલા આમ કરે અમે ગરીબ માણસ છે હાવ અને અમારે રહેવા ખાલી 2 રૂમ જ છે નાના. ઠીક તમને નકર ઈ મેં કે તમે ભણેલ નથી એટલે તમને ઈ આઈ લવ યુ કહેતો તો ખબર પડતી હતી કે હું કહેવા માંગે છે? હા એમ ખબર પડે ને આપણે ફોનમાં જોતા હોય ટીવીમાં જોતા હોય ને મતલબ ઠીક નકર મેં કે આઈ લવ યુ ને ખબર પડે આઈ લવ યુ એટલે શું થાય? હા એમ તો ખબર પડે ને 42 વર્ષ છે 82માં જન્મ છે મારો. હા હમણાં તમારો જે પ્રેમ છે એ હમણાંનો છે કે જૂનો છે? હમણાંનો એટલે આપણે ગયા ભાદરમાં 1 વર્ષ થયું. ઠીક 1 વર્ષમાં તો પ્રેમ દેખાય શું થઈ ગયો? મને પ્રેમ જેવું એનામાં કઈ લાગતું નથી મને કઈ રસ નથી ભાઈ મને આમાં છુટકારો જડે બીજું કઈ મારા રસ્તો મારા માફક નથી એમ. ઓકે હવે હું એને ફોન અરે મારી વાત સાંભળો હવે તમારો ફોટો મોકલો પછી આ યુટ્યુબમાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને એટલે હમણાં હું એને લઉં છું. મંજૂરીમાં મને બીક લાગે કઈ મને આમ થડકો છે મારે સાંભળો 2 બાજુ નહીં હાલો 2 બાજુ હાલશો તો નથી કેમ કે અમારી પાસે એવી મેટર નથી આવા ફ્રોડ માણસો હોય અને બહાર પાડવામાં આપણે પીએ છીએ આ દુનિયાની સ્ત્રી જે છે એને એકવાર આવા માણસોને બહાર પાડ્યા વગર તમારો છૂટકો નથી. એ તો એવી કેટલી બાજુ હારે કરી હોય છે તો આ એક ઓડિયાના હિસાબે કેટલી હારે આવું ચીટિંગ થયું છે બધું કે કેમ કે તમે આઈ લવ યુ કીધું એવું તો કેટલી કીધું હોય છે બેન. એટલે ઈ જો કદાચ બીજી પટમાં આવે તો આનું પપુડું સતું થઈ જાય કે મારો દ્વારકાનો નાથ તારો કોરવખો થયો છે મેળમાં થઈ ખબર પડે ને. હા દ્વારકા વાળા હું તો દ્વારકા વાળા કે ભગવાન મેં ક્યાં પાપ કર્યા છે એટલે મારા ગોવિંદ રબારી સામુ ગૌરી એમ મને દ્વારિકાના સપના આવે રે દ્વારકા મને કોણ લઈ જાય એમ. હવે એને મારે કેવું છે ગોવિંદ રબારે ને કે મારે મથુરાના સપના આવે રે વ્રજ મને કોણ લઈ હાલો મને વ્રજના સપના જ આવવા દો બીજું હું ભલે થાય તો તમારા ફોટા મને મોકલજો બેન. હા મોકલું પણ મને હે ને તમે હાઈ કરીને મોકલો એટલે હું મોકલું મને સેવ કરતા નહીં આવડે. ઈ પાછો ડેરો થા મારામાં નંબર હોય જાજા આમાં હાઈ કરવામાં તો મારી જિંદગી વહી જા.
કેમ કે આમાં 7-8 હજાર નંબર હોય બેન, કોઈ વાંચે સર્ચ ન થાય. હાલો નું કોક આગળ કરાવીને તો હું હા, મોકલીશ. મને 2-5 મિનિટમાં ગાયકા મોકલી દો તમારા ફોટા, અત્યારના હાલના રિયલ ફોટા હોય ને ઈ મોકલો. હા, વાંધો ઓકે, નહીં. ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી યસ ને? મંજૂરીમાં એવું મને બીક લાગે મારા ભાઈ બેન જો તમને મારે સાંભળો, નાખી. કાયદાકીય કાંઈ જરૂર પડશે તો અમે બેઠા છીએ. હમ. કાયદાકીય જે જરૂર પડે, ફરિયાદ કરવાની થાય તો તમને ફરિયાદ પણ લખી દઈશ હો. હા. હા, બોલો. અને આ છે ને સાહેબ આમ રગે ખોટો છે, ખોટું તો બહુ જ એ બોલું. બીજું બધું થઈ જાય, તમે એ વાત કાપી દો. અત્યારે તમે આ વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? મંજૂરીમાં ફોટો ન મોકલે તો ન હાલે. અરે રે ભાઈ, હવે આપણે સાસ લેવા જાવું, ડોણું વાય રાખવું, એનું કેમ ભેગું કરવું મારે? મને મારા ભાઈ મારા મોટો છે ને ઈ બેન આમાં છે ને, જો આ છે ને, ઈ તમારી કોઈ હલકું પાત્ર નથી. આ પાત્ર એવું છે કે માણસો આવી રીતે ચીટિંગ કરે છે, બાઈઓ ફ્રોડ કરે છે, છોકરીઓને ફસાવે છે, બાઈઓને ફસાવે છે, ગાવાના નામે ફસાવે છે, ધૂણવાના નામે ફસાવે છે. એટલે સ્ત્રીનું જે શોષણ થઈ રહ્યું છે, જેનો પર્દાફાશ કરવા માટે થઈને તમે નહીં કરો તો એ તો હજારો બાઈઓનું શોષણ કરશે. હા, એ તો અત્યારે ફોન એમાં વેટિંગમાં જ હોય. હા, એટલે મારે એમ કહેવાનું, કેમ કે એ તમારી એક હારે બાય હાઈ કરે છે કે એવી તો કેટલીઓ હારે કરતો હોય છે. કેટલી એરી કરતું હોય હા, છે. એટલે તમે એમાં તમારી મુક્ત મને વાયરલ કરવાની મંજૂરી હોય તો કયો, નકર હું ખોટો મગજ બગાડું નહીં. હાલો હું તમને ફોટો ની મોકલું 5 મિનિટ નો ઓકે, કરજો. આપણે વાયરલ કરવાની મંજૂરી છે ને? હા હા. હા, ઓકે, હાલો. હા. હાલો. હા, કોણ? જય મુરલીધર. જય બોલીધર, કોણ? આપણે ગોવિંદભાઈ બોલો ને, ગાયક કલાકાર. હા, બોલો ને. મજામાં ભાઈ? મજા મજા. શું છે તબિયત પાણી? રેડી હો. ઓળખો? નહીં ઓળખશો ભાઈ. આપણે દ્વારકા નથી ફરીખર ભેગા થતા ગાડીમાં? હે? આપણે ટ્રેનમાં નથી તમે ગાતા હો ને આપણે ભેગા થઈએ છીએ? ખબર નહીં હો મને. તમે ગાયક કલાકાર ગોવિંદભાઈ બોલો ને, ગોવિંદભાઈ રબારી? હે? હાલો. હા. કહું છું આપણે ગોવિંદભાઈ રબારી ગાયક કલાકાર નહીં? કેમ કાપી નાખો? એટલે શું કામ શું છે ભાઈ આ તમારું? મેં કીધું તમે ઓલા મધુબેનની જે કાંઈ ફ્રોડ કરો છો ને એને હેરાન કરો છો એવું ન કરો એમ. ના ભાઈ નહીં કરતો, એમને સરસા કઈ કરી મને કોઈ નહીં વાત. હા, એટલે તમે સીધો કાપી નાખો છો. કોની યાર વાત કરો છો ખબર છે? મને કાંઈ ખબર નહીં ભાઈ. હા, તો એ બાઈ હેરાન થાય છે ને એને તમે એની પાસે રૂપિયા લીધા ને એ બધું પાછા દઈ દો કે પછી કેસ કરો છો તો ગલાઈ જવું છે? ના ભાઈ, બધું પતી ગયું. નહીં, તમે એની પાસે પૈસા લીધા, રોકડા પૈસા લીધા છે, ગૂગલ પે થી લીધા છે? હે? ના ના, આપી દઈએ આપણે તો. એટલે કોની યાર વાત કરો છો ખબર છે? ફોન કાપી નાખો છો એટલે? નહીં ખબર ભાઈ વડીલ આપને કઈ. તો કાપી એમ કામ નાખો? આપને ખબર ન હોય ને શું પ્રોબ્લેમ છે હું નહીં એટલે. મેં તમને કીધું, તમને વાત કરી એટલે તરત જ તમે ફોન કાપી નાખો. ના ના, વાંધો નહીં વડીલ, બરોબર. હા, હું વડીલ નથી. તો એટલે જ તમને કહું છું, તમે પેલા સીધી વાત કરો. પ્રોબ્લેમ આપણે શેમાંથી આ બધો કાર્યક્રમ કર્યો હતો? ના ના, એ તો આપણે એમને વાત કરી લીધી મેં એમની જોડે. એમ કહું અભી હાલ જ કોની યાર? પેલા એમની જોડે. હા, પણ આપણે તમે ગાયક કલાકાર છો ને પછી આપણે આવું બધું કામ કરતા કરતા કોઈની બાઈને ફસાવીને એવું કામ કરાય? ના, પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે વડીલ. એને પૈસા નથી થયો? થઈ ગયો છે. કોણે કીધું? એમનો જ ફોન આવ્યો હતો દિવાળી યાર. ક્યારે આવ્યો હતો? હા, હમણાં આવ્યો હતો? હમણાં જ થઈ 5 મિનિટ થઈ. શું વાત થઈ તમારે? વાંધો ને, હું વાત કરી દઉં એમને. એવું કંઈક કીધું, કોને વાત કરવાની શું ખબર. હા, એ અહીં અમારી પાસે બધું છે એટલે પછી ઓલું ખોટા જામીન મળશે નહીં એમ તો સમજી ગયા? ના ભાઈ ના, આપણે એ પ્રશ્ન નથી કરવાનો વડીલ. કેસ થાય તો શું થાય ખબર છે એમાં? વાત આપણે કઈ કરવાનું નથી, પ્રશ્ન જ પૂરો કરી દેવાનો પછી. એમ નહીં, તમે એને ફસાવી અને એ અભણ છે. ના ના, વાંધો નહીં, બધું જ પતી જવાનું વડીલ આપણે. એટલે તમે દ્વારકા દર્શન કરવા જાવ છો કે સિનારવા કરવા જાવ છો? ના ભાઈ ના ના. હે? ના ના, આપણે બધું જ એમને પતી નહીં, ગયું. તમે જે ભગવાનના દ્વારે જાય એ અહીંયા દર્શન કરવા જાય કે શું કરવા જાય? અરે પણ આપણે બધી વસ્તુ જ પૂરી થઈ જવાની વડીલ. વાત સાચી છે પણ પાછા તમે કાપી નાખો છો એટલે મતલબ તમે આવો ધંધો કરો છો? નહીં નહીં નહીં, આપણે વાત જ ચીટિંગ. જે માણસ સારો માણસ છે ને કોઈ દી ફોન કાપે નહીં અને એ છે ને એની મુદ્દા ઉપર રહે. તમે શું તમને ખબર પડી ગઈ કે આ ફોનમાં કઈક પ્રોબ્લેમ છે એટલે તમે સીધો કાપી નાખો. શું થયું?
હા છે પણ મારી વાત સાંભળો એ વસ્તુ બધી પતી ગઈ એમ કહું. આ બાઈનું નામ શું છે? પતી ગયું વસ્તુ રાખી વાત યાર. હું પૂછું છું હું આ બાઈનું નામ શું છે એમ પૂછું છું. એમનું નામ બધું બેન પણ બધું પ્રશ્ન જ પતી ગયો. હા પછી આપણે એની પાસે કેટલા પૈસા લીધા હતા? એવું કઈ મને યાદ નથી. યાદ નહીં, આમાં મારી પાસે લખેલું છે એટલે મુદ્દામાં થાવશો તો જ, બાકી તો તમારે સિસોડો સડ્યો એટલે મરી ગયા એટલે સમજી લો. કેમ કે અમારે કાયદાનું જ કામ છે ભાઈ, અમે બીજું કામ નથી કરતો હું. વાત સાચી છે વડીલ પણ આપણો પ્રશ્ન જ પૂરો થઈ ગયો છે. રોકડા પૈસા કેટલા લીધા હતા એને મને લખાવ્યું છે, હું તમને કઉ છું. તમે પેલા એમ હું તમને કઉ છું. આ તમે મારી પાસે નંબર ને બધું લખ્યું ન હોય મેં તમને ફોન કર્યો હોય. પણ મારી જોડે હું એમને લખાયું છે ને વડીલ, હા એ જ મને જ ન ખબર હોય. પણ તો તમે અંદાજે અત્યાર સુધીમાં તમે રોકડા પૈસા કેટલા લીધા અને ગૂગલ પે થી કેટલા લીધા આ મને લખાવ્યું છે એટલે તમે સાચું બોલો છો ખોટું એ તો ટેલી કરવું જોઈએ ને. કાંઈ વાંધો નહીં, હું એમને સુપ્રત કરી દઈશ બધું. પણ કેટલા પૈસા એમ કઉ છું? મને યાદ નહીં યાર એટલે કહું. એટલા બધા લીધા છે કે તમે યાદ નહીં રહે? ના ના રાજા નહીં હોય કઈ બેલેન્સ ક્યારેક કર્યું હોય ને ક્યારેક ઓમ આપ્યા હોય આપણે આપી દઈશું એમને. હા પછી એને ઘરવાળા વાત કરી તમે? હે એના ઘરવાળા રે એકવાર તો તમે જે પૈસાનું કીધું તો એના ઘરવાળા રે તમે વાત કરી હતી. અરે મારે ઓમ રિલેક્શન છે બધા જોડે યાર, શું લાવ તમે. પણ રિલેક્શન તો તમે મતલબ આ દ્વારકા જતા હતા ટ્રેન માં તમે ગાતા હતા ના બાઈ ને અરે તમે નંબર લીધા અને દીધા. પણ એ બધું પ્રશ્ન પૂરો થઈ ગયો. એટલે આવી કેટલીક બાઈઓ નંબર દીધા તમે? કોઈને દીધા નહીં, કોઈ લીધા નહીં વડીલ, આ મારો પ્રશ્ન પૂરો થઈ ગયો. એટલે તમારા લગ્ન થયા છે? નહીં થયા. નથી થયા? ના. તમે લગ્ન કરી લેવાય ને, આપડા કોક ની બાઈ ના કોક ના ઘર ભાંગો એવું કરે. એટલે પણ એવું આપણે નહીં કરવાનું વડીલ. આજે હાલ મારી વાત. તમારું ગામ કયું છે? તમારું ગામ? અત્યારે પ્રશ્ન જ પૂરો થઈ ગયો વડીલ. હું તમને એમ તમે યાર હું તમને પ્રશ્ન તમારું ગામ કયું છે એમ પૂછું છું. પ્રશ્ન જ પૂરો થઈ ગયો છે. અરે મારા ભાઈ હું એમ કઉ છું તમારું ગામ કયું છે એમ પૂછું છું. ચોટીલા. પ્રોપર ચોટીલા? હા. પ્રોપર ચોટીલા નથી, ખોટું બોલો છો વડીલ. મારી વાત સાંભળો તમે. તમે ચોટીલાના મોટા અરણા ગામે રહ્યો. મારો પ્રશ્ન જ પૂરો થઈ ગયો, તમે શું કામ આવું કરો? એ પણ તમે ખોટું હું કામ બોલો એમ કહું? તમે આ ચીટિંગ નું કામ કરો છો પાછા તમે એમ કહો પ્રશ્ન પૂરો થઈ ગયો પૂરો થઈ ગયો. લઈ લ્યો ને કોન્ફરન્સ માં લ્યો છે. ફોન એમને લાગતો નથી. કેમ? ઈ ખબર. કઈ ખોટું તો ઈ તો કઉ છું. હા એટલે આપણે એવા કામ નહીં કરવાના ભાઈ. ના ભાઈ ના, આપણે આપી દેવાનું વાત પૂરી કરી. હા એટલે આ તમારે જે કઈ આ ગાયક કલાકાર નું દ્વારકા જઈને પછી બાયું ફસાવો છે ત્યાં મંદિરે જઈને આવા કામ કરો. ના 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 એ વસ્તુ ને ભગવાનના દ્વારે જઈને તમે સિનારવા કરો. તમે હારા કેટલા? તમે દ્વારકા દર્શન કરવા જાવ છો કે ન્યા કણ આવી પ્રેમ લીલા કરવા જાવ છો? ના ભાઈ ના, એવું કહીશું નહીં. તમે જાવ છો ફરી તો કશું ન હોય તો ક્યાં થયું તું? પણ આપણે એમનું જે વસ્તુ છે એમ આમ ખોટું આલા બાલા મારો માં તમે ગોળ ગોળ સીધું તમે પોતે ખબર છે કે હું મારી બાપ લીલા પકડાણી છે તો તમે કેટલું આમ ગોળ વાતો કરો. આઈ પતી ગયું, આઈ પતી ગયું, આઈ પતી ગયું. તમે ગયા દ્વારકા જાવ છો, દ્વારકા તમે શું કરવા જાવ છો? દર્શન કરવા જાવ છો કે આવા સિનારવા કરવા જાવ છો? મારી વાત સાંભળો, આપડી ભૂલ થઈ ગઈ બરોબર. હા એટલે તમે ભગવાનના દ્વારના ભગવાનને કલંક લાગે એવું જીવો છો. વાતની એક વાત મારી વાત સાંભળો. હા વડીલ, મારી ભૂલ થઈ ગઈ છે પણ આપણે એમને સ્વીકાર લીધી ભૂલ. જે તમારો પ્રશ્ન હું સોલ્વ કરી પણ ઈ બાઈ બિચારી રોતી હતી એમ કહું. એટલે ભાઈ હું રોવું તો ચલો એટલે તમે રો વસ્તુ કે આપણે નહીં એવું કોઈ એવી માથાકૂટ નહીં કે નથી કઈ હું એમને ફસાઈ ગયો નથી કઈ લઈ ગયો બરોબર. આપણે જે એમનું છે જે મને કે છે આ મારું આપણે આપી દેવું. આપણે ગાયક કલાકાર નું કામ કરતા ગાયક કલાકાર નું જ કરવું છે ને. આપણે ગાયક કલાકાર હવે અને તમે ઈ કોઈ સ્ટાર કલાકાર તો નથી. તમે રેલ ના ડબ્બામાં ગાવ છો, ડબ્બામાં ગાવા ગાતા ગાતા બાયું એને નંબર દેતા જાવ. એમ એને કેમ નંબર દીધા એ મારી પાસે રેકોર્ડિંગ છે. હશે ભાઈ આવે. અને તમે ચોટીલાના હરણા ગામના છે, હરણિયા જે હશે ભાઈ બીજું બરોબર. ચોટીલા ગામના મોટા હરણિયા ગામના છો. મારા કિસ્મત બીજું આમાં છે ને કિસ્મત. આ કઈ કોકની બાઈ અરે તમે સિનારવા કરો ને એમાં કિસ્મત હે? હશે વડીલ. હા સારું લ્યો હવે એવું કરતા નહીં.